જગતના નાથ ભગવાન જગન્નાથનો અવસર. ભગવાન જગન્નાથની આજે 147મી રથયાત્રા. ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળ્યા છે. માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. દરેક ભક્ત આજે ભક્તિના રંગમાં રંગાયો છે. અમારી સાથે આજે જોડાઈ ગયા છે દક્ષેશ શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. જી શાસ્ત્રીજી, આજે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા છે, ત્યારે ભગવાન જગન્નાથની ઉત્પત્તિ કેવી રીતે થઈ, આ તમામ વાત આપણે આપણા ભક્તોને જણાવીશું. પરંતુ અમારા ભક્તોને પહેલા એ જણાવો કે ભગવાન જગન્નાથના મંદિરની સ્થાપના ક્યારે થઈ, કોણે કરી, કેવી રીતે થઈ હતી? જી, જગતગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ. એવું કહેવાય છે કે ભાઈ આ સૃષ્ટિની જે કાલ રચનાની જે ઉત્પત્તિ થઈ ને ત્યારે એવું કહે ભાઈ વિષ્ણુ નાભિ કમલોત્પત્તિ. એવું કહે છે ભગવાન શ્રી હરિનારાયણના નાભિ કમળમાંથી એક કમળનું પુષ્પ ઉત્પન્ન થયું અને કમળની અંદરથી બ્રહ્માજી ઉત્પન્ન થયા અને બ્રહ્માજીએ સર્વપ્રથમ અયોનિની સ્થાપના થઈ અને સૃષ્ટિની જગતની ઉત્પત્તિ કરી અને ત્યાર પછી અયોનિમાંથી ઈ યોનિમાં આવી અને પુરુષ અને પ્રકૃતિનું જે સર્જન થયું અને માનવ સર્જન 84 લાખ યોનિની ઉત્પત્તિ થઈ અને 84 લાખ યોનિની ઉત્પત્તિ થઈ. આમાં અત્યારે કહેવાય છે કે ભાઈ અષ્ટાવિંશતિ તમે કલિયુગે કલિ પ્રથમ ચરણે. આ 28નો મહાયુગ ચાલી રહ્યો છે. 28ના મહાયુગની અંદર કલિયુગે એટલે કલિયુગમાં ચાલી રહ્યો છે. કલિયુગની અંદર કલિયુગે કલિ પ્રથમ ચરણે એટલે પહેલું ચરણ ચાલી રહ્યું છે. કલિ પ્રથમ ચરણે એટલે પહેલા ચરણની અંદર કલિયુગની અંદર એવું કહેવાય છે કે ભાઈ સૃષ્ટિની અંદર માનવજાત પોતાના પાપ કર્મથી રચ્યા પચ્યા રહેતા હોય છે અને પાપ કર્મની કારણે જે દુઃખી થતા હોય છે ત્યારે જે જગતનો નાથ છે એવું કહેવાય છે કે ભાઈ મહાભારત સમયની અંદર જે કૃષ્ણ પરમાત્માએ દશા અવતારની અંદર એક અવતાર લીધેલો અને એ કૃષ્ણનું નામ હતું શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. એટલે જ્યારે સતયુગ, દ્વાપર, ત્રેતા અને કલયુગ એટલે જ્યારે કલયુગનો પ્રારંભ થયો અને શ્રી કૃષ્ણ પરમાત્માએ એમની જે દ્વારકા નગરી હતી જ્યારે ડૂબી ગઈ અને જ્યારે એમનો દેહનો ત્યાગ કર્યો અને દેહનો ત્યાગ કર્યો ને ત્યારે જે હૃદય હતું ને એ હૃદય પૃથ્વી પર જ રાખેલું હતું. એવું કહેવાય કે માનવ જાત જ્યારે પોતાના પાપ કર્મથી રચી પચી રહેલા હશે અને દુઃખથી જ્યારે પીડાતા હશે ત્યારે એવો કંઈક પ્રસંગ આવશે ત્યારે ઉત્પત્તિ કથા થશે અને ત્યારે ભગવાન જે નવા નામથી એટલે રાધા માધવ નામ કહો એવું કહેવાય ભાઈ રાધા માધવ નામના શબ્દથી જ્યારે ભગવાનનું જે સ્વરૂપ છે, વાંગમય સ્વરૂપ છે, જે સૂક્ષ્મ દેહ છે એ સૂક્ષ્મ દેહને એક સ્વરૂપ આપવાની જે પ્રકૃતિ થશે ત્યારે રાધા માધવના સ્વરૂપમાં એવું કહે ભાઈ ઓડિશાની અંદર દરિયાની અંદર એક કાષ્ટ દેખાયું જે ઓડિશાના એ સમયે રાજા હતા. એવું કહેવાય છે કે પૂર્વકાલીન 800 ઇત્યાદિ વર્ષ. આમ તો આજે સામાન્ય જે ભાગવત ઇત્યાદિ જે મહાપુરાણ છે એ પુરાણની કથાની અનુસાર જોવા જઈએ અત્યારે તો સામાન્ય 5400 અથવા તો 5600 ની આસપાસ કલયુગના વર્ષ થયા છે. આ વર્ષની અંદર ક્યારે જ્યારે આ જે રથનો જે અત્યારે જે રથયાત્રા છે 147ની જે રથયાત્રા નીકળવાની છે, પરંતુ અત્યારે વર્તમાનના જે ગ્રંથો છે અને ગ્રંથોના આધાર પર જે પણ દંતકથાઓ અથવા તો જે વાંગમય સ્વરૂપના જે વર્ણન છે વર્ણનના પ્રમાણે એવું કહી શકાય કે સામાન્ય 800 વર્ષ પૂર્વે કાલીન જે ઓરિસ્સાની અંદર જે રાજા હતા એ રાજાએ એક દરિયાની અંદર જે કાષ્ટ જોયું અને કાષ્ટ જોયું ત્યારે એની અંદર એક પરમાત્માનો ભાવ ઉત્પન્ન થયો જેને જગન્નાથ એટલે ભાઈ જગતનો નાથ છે જે ભગવાન શ્રી હરિ નારાયણ છે કૃષ્ણ પરમાત્માની જો એમનું મૂર્તિનું સ્વરૂપ બનાવવામાં આવે તો ચોક્કસથી આ સુંદર સ્વરૂપ બને. એવો જ્યારે ભાવ ઉત્પન્ન થયો એ ભાવના ઉત્પન્ન થવાથી જ તુરંત જ જે ભગવાન જે વિશ્વકર્મા દાદા છે એ વિશ્વકર્મા ભગવાન ત્યાં ગાડી એક મનુષ્યના રૂપની અંદર પ્રગટ થયા છે અને પ્રગટ થઈ અને રાજાની સામે કહ્યું કે આનું સરસ મૂર્તિનું નિર્માણ થશે. એટલે રાજાએ એ મનુષ્યને આજ્ઞા કરી કે ભાઈ તમે આ જે કાષ્ટ છે એ કાષ્ટનું એક સરસ મૂર્તિનું નિર્માણ તમે કરો. એટલે જ્યારે મૂર્તિ નિર્માણ કરવાનું થયું ત્યારે જે ભગવાન એવું કહેવાય છે વિશ્વકર્મા દાદા છે એમણે કહ્યું કે હું એક શરતે આ કાષ્ટમાંથી એક મૂર્તિનું નિર્માણ કરું. જ્યારે હું આ મૂર્તિનું નિર્માણ કરતા હોય ત્યારે એ ઘરની અંદર એ મકાનની અંદર અથવા તો જે મૂર્તિ નિર્માણ કરવાનું જે સ્થાન છે એ સ્થાનની અંદર કોઈ મનુષ્ય ન આવે. આ શરત સાથે વિશ્વકર્મા દાદાએ એક કાષ્ટમાંથી મૂર્તિનું નિર્માણ કરવાનું પ્રારંભ કર્યું અને મૂર્તિનું જ્યારે નિર્માણ કરવાનું પ્રારંભ કર્યો ત્યારે મૂર્તિનું સ્વરૂપમાં બનાવવામાં આવતા હતા. સુભદ્રાજીનું એક રૂમની અંદર ખંડની અંદર બનાવે, એની સાથે બલભદ્રજીનું અને શ્રી કૃષ્ણ પરમાત્માનું જે જગન્નાથ જે રાધા માધવ જે નામ હતું એ નામ સાથે જે પૂજા કરવાનો જે પ્રારંભ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે અમુક દિવસ થયા ત્યારે રાજાની પત્નીને વિચાર આવ્યો
કે આ મનુષ્ય આટલા દિવસથી અન્ન અને જલ વગર કેવી રીતે કરતા હશે, તે જીવે છે કે નહીં, એ મૂર્તિનું બનાવ નિર્માણ થયું કે નહીં, એ જોવાની એમની ઈચ્છા થઈ. અને એ સ્ત્રી હટ, એવું કહેવાય છે કે સ્ત્રી હટ સાથે રાજહટ સાથે એમને એ જે રૂમનો જે દ્વાર ખોલ્યા, અને જેવા દ્વાર ખોલ્યા અને ત્યારે વિશ્વકર્મા ભગવાન ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. અને અધૂરી મૂર્તિનું નિર્માણ એટલે કેવળ સ્વરૂપનું જ નિર્માણ થયું. અને સ્વરૂપનું નિર્માણ જોઈ અને મૂર્તિ પૂર્ણ ન થવાથી આજે રાજા અને રાણીને પુષ્કળ પસ્તાવો થયો. અને એ પસ્તાવા થવાથી જ એમણે શોકાતુર થયા. જ્યારે શોકાતુર થયા ત્યારે આકાશવાણી થઈ કે હે રાજન, તમારે ગભરાવાની આવશ્યકતા નથી, અમને જ આ સ્વરૂપની ઈચ્છા હતી, એટલા માટે જે અધૂરા સ્વરૂપનું નિર્માણ થયું છે, તો આ સ્વરૂપનું તમે અત્યારે આ પ્રતિષ્ઠા કરો અને મંદિરની અંદર ગર્ભગૃહની અંદર નિર્માણ કરી અને નિર્માણ કરાવજો. ત્યારે જે આકાશવાણીથી એ આકાશવાણીના શબ્દોથી ભગવાન રાજા અને રાણી પ્રસન્ન થઈ અને મંદિરની સ્થાપના ઇત્યાદિ કર્યું. ત્યારે વૃક્ષ એટલે કહેવાય છે સુભદ્રાજી, બલભદ્રજી અને શ્રી કૃષ્ણ પરમાત્માનો જે અંશ છે. કેમ કે એવું કહેવાય છે કે ભાઈ જ્યારે શ્રી કૃષ્ણ પરમાત્માએ જે દેહનો ત્યાગ કર્યો, એ દેહનો ત્યાગ કરી જે હૃદયનો જે ભાગ હતો, એ હૃદયનો ભાગ ત્યાં આગળ રહેલો હતો. અને હૃદયનો ભાગ એ મૂર્તિની અંદર નિર્માણ કરવામાં આવ્યો. અને એવું કહેવાય છે કે ભાઈ અત્યારે વર્તમાનની સ્થિતિમાં પણ અમુક વર્ષો પછી એ મંદિરની અંદર એટલે જે ઓરિસ્સાની અંદર જે જગન્નાથપુરીની અંદર જે અત્યારે જે મંદિર છે, એ મંદિરના ગર્ભગૃહની અંદર લાઇટ ઇત્યાદિ બંધ કરી અને રૂમ દ્વાર જે છે એ દ્વાર ઇત્યાદિ જે બંધ કરી અને ત્યાર પછી અંદર હૃદય કમલને બિરાજમાન કરીને ત્યાં પૂજા કરવાની આવે છે. વસ્ત્ર ઇત્યાદિ જે હોય છે એના બદલવામાં આવતા હોય છે, આ રીતે કરવામાં આવતું હોય છે. એટલે રાજા અને રાણીએ ત્યાં આગળ ભગવાન પુરીની અંદર ભગવાન એટલે જગન્નાથજીની સ્થાપના કરી, સુભદ્રાજીની સ્થાપના કરી અને બલભદ્રની સ્થાપના કરી અને ત્યાં આગળ લોક કલ્યાણનો ત્યાં ભાવ કરી. અને આશરે પૂર્વે 800 વર્ષ પહેલા પુરીની અંદર ભગવાન શ્રી જગન્નાથજીની ત્યાં સ્થાપના થઈ અને લોક કલ્યાણ માટે જે એવું કહેવાય છે રાધા માધવ, જે રાધા અને માધવ નામનો જે શબ્દ હતો, એટલે અહીં આગળ રાધા એટલે જે પરમાત્માનો જે શ્રી મહાલક્ષ્મીજીનું જે વાંગમય સ્વરૂપનું જે શબ્દ છે કે સમાધિ અવસ્થા છે, એ સમાધિ અવસ્થાથી લોક કલ્યાણ માટે, જનહિત માટે અને દેશની અંદર જે જગતનો નાથ છે, જે આખા જગતનો જે નાથ છે, અને પ્રાણી માત્ર એટલે દ્વિપદાનામ ચતુષ્પદાના, એવું કે 2 પગથી ચાલવા વાળા, 4 પગથી ચાલવા વાળા, પેટે ચાલવા વાળા અને આકાશમાં ઉડવા વાળા, ગગન વિહાર કરવા વાળા તમામ પ્રાણી માત્રનું એટલે 84 લાખ યોનિનું કલ્યાણ થાય. એ કલ્યાણના હેતુથી જગન્નાથપુરીની અંદર ભગવાનની પૂર્વે 800 વર્ષ પૂર્વે ત્યાં આગળ સ્થાપના થઈ અને ત્યાં મંદિરનું નિર્માણ થયું છે. જી શાસ્ત્રીજી, રાજા જ્યારે પોતાના પ્રજાના ખબર અંતર પૂછવા નીકળે ત્યારે ઠાઠ માઠ સાથે સુંદર સવારીમાં નીકળતા હોય છે. આજે જગતના નાથ નગરચર્યાએ નીકળ્યા છે, ઠાઠ માઠ સાથે સુંદર સવારીમાં નીકળ્યા છે. ભગવાન જે રથમાં બિરાજમાન છે, આ રથને શું કહેવામાં આવે છે, તેનો પણ એક અલગ મહિમા હશે, તે પણ જણાવશો. આરૂઢે એવું કહેવાય છે કે સંસ્કૃત અંદર રથને આરૂઢ કહેવાય. રથ એટલે આરૂઢ. આરૂઢમાં શબ્દમાં જ્યારે સવારી કરવામાં આવે તો પહેલા તો આપણે વાત કરીએ જ્યારે સુભદ્રાજીની સ્થાપના થઈ ત્યાં આગળ ભગવાન જગન્નાથજી એટલે જે જગતનો નાથ, જગન્નાથ એટલે મૂળ તો શ્રી હરિ કૃષ્ણ પરમાત્માના 1000 નામ છે. અને આમ તો ઘણા બધા ભક્તો લાડકવાયાથી અલગ અલગ નામથી પુકારતા હોય છે, જેમ કે કૃષ્ણને લાલો જ કહેતા હોય છે. તેવી રીતે જે જગતનો નાથ છે, જે આખા જગતનો જે નાથ છે, એટલા માટેનું નામ ત્યાં જગન્નાથ કરવામાં આવ્યું, પણ મૂળ નામ તો ત્યાં છે શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. અને જ્યારે ત્યાં આગળ જે પુરીની અંદર જ્યારે પરમાત્માનું જે દેવાલય છે એટલે વિશ્વકર્મા ઇત્યાદિ દાદાના જે આશીર્વાદથી ત્યાં આગળ સોમપુરા આદિ જે મંદિરનું નિર્માણ કર્યું, ગર્ભગૃહ કર્યું ઇત્યાદિ જે નિર્માણ થયા પછી આરૂઢમાં સવારી થવા માટે સર્વપ્રથમ તો એવું કહેવાય છે કે પહેલા તો ભાઈ સુભદ્રાજીની ઈચ્છા થઈ કે ભાઈ મારે જે નગરની અંદર આપણે આગળ રહ્યા છે તો મારા નગરની યાત્રા કરવી છે, મારે નગર જોવું છે. એટલે ગર્ભગૃહની બહાર નીકળવાની વાત જો સર્વપ્રથમ વાત કરી હોય ને તો સુભદ્રાજીએ શ્રી કૃષ્ણ પરમાત્માને કરી હતી. અને ત્યાર પછી જે રથની અંદર એટલે કે ભાઈ રથ એટલે આરૂઢની અંદર સવારી થવા માટે જ્યારે પરમાત્માની ઈચ્છા થઈ ત્યારે જે સુભદ્રાજીની ઈચ્છા પૂર્ણ કરવા માટે ત્યાં આગળ સંત ઇત્યાદિ જે ઋષિમુનિ અથવા જે બ્રાહ્મણ દેવતાઓથી એમને પ્રેરણા કરી, રાજાની આજ્ઞા થઈ અને નગર યાત્રા કરવાની તૈયારી કરવામાં આવી. એટલે જે કાષ્ટમાંથી પરમાત્માનું જે મૂર્તિનું નિર્માણ કર્યું હતું એ કાષ્ટમાંથી જે રથ કરવામાં આવ્યા છે. આજે પણ જો જગન્નાથપુરીમાં જોઈએ તો રથના જે ચક્રો છે એ ચક્રો દર વર્ષે બદલાતા હોય છે અથવા તો ચક્રોના કલર બદલાતા હોય છે.
જેમ કે રથની વાત કરીએ તો જે મહાભારત યુદ્ધની અંદર આપણે વાત કરીએ તો કૃષ્ણનો જે અર્જુનનો જે રથ હતો એ કૃષ્ણ ચલાવતા હતા, અને જ્યારે કર્ણનો રથ હતો એ કર્ણના સારથી. પણ કર્ણ અને કૃષ્ણના રથની અંદર અંતર હતો, કારણ કે સ્વયં કૃષ્ણ સારથી બન્યા હતા. એવી રીતે સુભદ્રાજીનો જે રથ છે પ્રથમ નીકળ્યો, ત્યાર પછી નીકળ્યો શ્રી કૃષ્ણ એટલે બલભદ્રજીનો, અને ત્યાર પછી શ્રી કૃષ્ણનો રથ નીકળ્યો. અને રથની અંદર એવી સ્થિતિ હતી કે કોઈ પણ જગ્યાએથી, કોઈ પણ દિશામાંથી, એટલે 4 દિશા 4 ખૂણા, 4 દિશા અથવા તો 4 ખૂણામાંથી, અથવા તો જમીન પરથી, અથવા તો આકાશમાંથી કોઈ પણ પ્રાણી માત્ર, જીવ માત્ર જે દ્રષ્ટિથી જોવે તો એ દ્રષ્ટિથી એને એવું થાય કે ભાઈ પરમાત્માનો જે મુખારવિંદ છે, પરમાત્માનો રથ છે એ મારા સન્મુખ છે, મારી સામે છે. એટલે આ આરૂઢ એટલે રથ, આ રથનો વિશેષ મહિમા એવો હતો કે કોઈ પણ દિશામાંથી, કોઈ પણ ખૂણામાંથી જોવામાં આવે તો ચોક્કસથી એની નજર, પરમાત્માની નજર પ્રજાજન પર પડે, અને પ્રજાજનની નજર જે છે એ પરમાત્મા પર, એટલે સુભદ્રાજી, બલભદ્રજી અને શ્રી કૃષ્ણ પરમાત્મા પર પડે. એટલે રથનો વિશેષ મહિમા એવો હતો કે કોઈ પણ દિશામાંથી પરમાત્માને આપણે જોઈ શકીએ, અને પરમાત્માની જે અમી દ્રષ્ટિ, જે નગર યાત્રામાં જે દ્રષ્ટિ કરવા આવ્યા હતા, અને જે પ્રજાજનોને સુખ આપવા માટે, દર્શન આપવા માટે આવ્યા હતા, કે ભાઈ જે પ્રમાણે વાત કરીએ કે ભાઈ રથયાત્રાનું મુખ્ય મહત્વ એવું હતું કે જ્યારે ભગવાન, જ્યારે જગન્નાથજી, જ્યારે સુભદ્રાજીને પ્રેરણા થઈ કે ભાઈ મારે નગરની યાત્રા કરવી છે, ત્યારે એવું કે ભાઈ જ્યારે 24 કલાક એટલે ભાઈ 365 દિવસ 24 કલાક ભક્ત હર હંમેશા પરમાત્મા સુધી જતા હોય છે. પરંતુ જે રથયાત્રા એટલે અષાઢી સુદ બીજના દિવસે એવું કહે છે પરમાત્મા સ્વયં ભક્તોને દર્શન કરવા જતા હોય છે નગરની અંદર. અને જ્યારે નગર યાત્રા થતી હોય ત્યારે જ્યારે ભક્તો જ્યારે દર્શન કરતા હોય, એ રથના દર્શન કરતા હોય તો રથના પડિયાના જે પૈડા હોય છે, એટલે એવું કે ભાઈ ચક્રાર પંક્તિ રીવગચ્છતિ ભાગ્ય પંક્તિ, જે પ્રમાણે રથનું પૈડું ગોળ ફરતું હોય છે તે પ્રમાણે માણસનું ભાગ્ય પણ ગોળ ફરતું હોય છે. અને જેમ ભાગ્ય ગોળ ફરે તેમ એ તમામ જે દર્શકો છે જે રથના અને રથની અંદર બિરાજમાન પરમાત્માના દર્શન કરે છે ને, ત્યારે પાપમાંથી મુક્તિ મળતી હોય છે. એટલે રથનો વિશેષ મહત્વ એવો છે કે દરેક દિશામાંથી દર્શન પરમાત્માના થઈ શકે, અને રથ અને રથ પર સવારી પરમાત્માના દર્શનથી તમામ પ્રકારના જે નગરજનો, જે ભક્તો છે, જે ભગવાનના દર્શન કરી રહ્યા છે, એ દર્શન માત્રથી એ તમામ ભક્તોના પાપમાંથી મુક્તિ મળતી હોય છે, બંધનમાંથી મુક્તિ મળતી હોય છે. એટલે રથનું વિશેષ મહત્વ છે કે પરમાત્માની દરેક દિશામાંથી દર્શન કરી શકાય. જી, પહિંદ વિધિ કરીને યાત્રાનો આરંભ કરવામાં આવે છે. ખરેખર આ પહિંદ વિધિ શું છે? પૌરાણિક કાળમાં પહિંદ વિધિ કેવી રીતે કરવામાં આવતી હતી? જી, પહિંદ વિધિ એટલે એવું કહેવાય છે કે ભાઈ ભગવાનની ભક્તિ કરવાના ઘણા બધા પ્રકાર છે. આમ તો નગર યાત્રાનો મતલબ જ એવો છે કે ભાઈ ધર્મ અને સાંપ્રદાયિક વર્ણ વ્યવસ્થા, જે પણ સમાજની અંદર વર્ણ વ્યવસ્થા છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર, વૈશ્ય, અથવા તો હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ ઇત્યાદિ જે વર્ણ વ્યવસ્થા છે, એ તમામ વર્ણ વ્યવસ્થા અથવા તો જે સાંપ્રદાયિક વસ્તુ છે કે ધર્મ સંસ્થા છે, એ ધર્મ સંસ્થાના બધાના જે ઉચ્ચ ભેદ છે એ ઉચ્ચ ભેદનો ત્યાગ થાય અને સંપીને રહી શકે, એટલે નગરની અંદર શાંતિની પ્રાપ્તિ થાય. અને જ્યારે પહરવિંદ થવાય એટલે જે પ્રાતઃકાલે જ્યારે રથને નિર્માણ કરવાનું છે ત્યારે આપણે અમદાવાદની અંદર રાજા દ્વારા થતી હોય છે, સુવર્ણની સાવરણી એટલે દ્વારા કરવામાં આવતી હોય છે. એટલે એવું કહેવાય છે કે ભાઈ જગતનો જ્યારે નાથ નીકળતો હોય અને જ્યારે પ્રજાજનને દર્શન આપવા માટે જ્યારે પરમાત્મા સ્વયં નગર યાત્રા કરતા હોય ત્યારે જે કરવામાં આવતું હોય છે તેના દ્વારા એવું કહેવાય છે કે ખંડીની, પીસીની, ચૂલીની, ઉત્કુંભીની, માર્જની એટલે સાવરણી અને માર્જની દ્વારા તમામ પ્રકારના અનિષ્ટ એટલે દુર્ગ એટલે કચરો, તમામ પ્રકારનું અનિષ્ટ દૂર થતું હોય છે. અને એ દૂર કરવાથી રાજાની અંદર રહેલી જે મલિનતા છે, મલિનતા દૂર થાય. અને રાજાની મલિનતા દૂર થવાથી પ્રજાજનની અંદર, નગરની અંદર જે પણ અનિષ્ટ છે કે મલિન તત્વો છે, જે મલિન તત્વના કારણે પ્રજાજન દુઃખી થતા હોય છે, તો આ વિધિ કરવાથી, આ પૂજા કરવાથી પ્રજાજનની મલિનતા દૂર થાય છે, પ્રજાજનનું અનિષ્ટ દૂર થાય છે, અને પ્રજાજનનું પાપ દૂર થાય છે. દુર્ગ એટલે કચરો, અને તમામ પ્રકારનો કચરો ભગવાનની જે યાત્રા થાય છે એ યાત્રાથી જ દૂર થતા હોય છે. જી શાસ્ત્રીજી, જે 3 રંગો હોય છે, આંખોના આ 3 રંગ શું સૂચવે છે? જી, રંગ એટલે એવું કહેવાય કે ભાઈ જાનીવાલા પીનાલા આપણે સામાન્ય 7 રંગ કહેવાય છે. 7 રંગની અંદર પહેલા તો જે રક્ત વર્ણ છે, એ રક્ત વર્ણ છે ને ક્રોધને અંકુશ રાખવાનું પ્રમાણ બતાવતું હોય છે કે ભાઈ જીવનની અંદર ક્રોધને અંકુશમાં રાખવું, એટલે ક્રોધ ગમે ત્યારે કરવો નહીં. ત્યાર પછી વાત્સલ્યનો રંગ હોય છે, શ્વેત વર્ણ ઇત્યાદિ હોય છે. એ શ્વેત વર્ણ છે પ્રેમ, વાત્સલ્યનું કારક છે, એટલે શ્વેત વર્ણ દ્વારા પ્રેમની ઉત્પત્તિ થતી હોય છે. વાત્સલ્ય હોય છે, જ્યારે નગર યાત્રામાં થાય ત્યારે ગુલાલ ઇત્યાદિ ઉડાડવામાં આવે છે, એટલે ગુલાબી જે કલર છે એ પ્રેમનું પ્રતીક છે.
કે ભાઈ પરસ્પર પ્રેમ વધે, જે સાંપ્રદાયિક જે કે ધર્મના જે ઉચ્ચ નીચના જે ભેદ છે એ ભેદનો ત્યાગ થાય અને રંગ જે ભાઈ સાતે જાનીવાલા પીનાલા જે અલગ અલગ રંગના જે 7 ધનુષના રંગ છે એવી જે નેત્ર કમલની અંદર જે શ્વેત વર્ણ, રક્ત વર્ણ, કૃષ્ણ વર્ણ, નીલોત વર્ણ આવા વર્ણના ભગવાનના આંખોની જે નવધા ભક્તિ જે નવધા ભક્તિની અંદર વર્ણન કરેલું છે. તો અલગ અલગ વર્ણ પ્રમાણે આગળ પ્રેમનું પ્રતીક સૂચવે છે, વાત્સલ્યનું પ્રતીક સૂચવે છે, અનિષ્ટ દૂર કરવાનું અને પ્રજાજનની અંદર કલ્યાણને ભાવનું રંગ સૂચવતા હોય છે. જી, જગતના નાથ ભગવાન જગન્નાથ આજે નગરચર્યાએ નીકળ્યા છે. ઠાઠ માઠની સવારી સાથે નગરચર્યાએ નીકળ્યા. ભાઈ બલભદ્ર, બહેન સુભદ્રાનો પણ સાથ છે. આપણે જોઈ શકીએ છીએ કે પેલો રથ છે કે ભાઈ બલભદ્રનો છે, બીજો રથ બહેન સુભદ્રાનો અને ત્રીજો રથ જગતના નાથ ભગવાન જગન્નાથનો. પરંતુ હંમેશા પહેલો રથ જ ભાઈ બલભદ્રનો જ કેમ હોય છે? જી, જ્યારે બેન છે અને ભાઈ અને બેનનો પ્રેમ અલગ હોય છે, જેમ પ્રેમની પરિભાષા અલગ હોય છે તેવી રીતે શાસ્ત્રને એવું કહે છે કે જે જગન્નાથપુરની જ્યારે સર્વપ્રથમ નગર યાત્રા થઈ, રચના થઈ, ત્યારે પૌરાણિક કથાઓને અનુસાર એવું કે ભાઈ સુભદ્રાજીની ઈચ્છા થયેલી કે ભાઈ આપણે નગર યાત્રા કરીએ. એટલે જ્યારે બેનની ઈચ્છા થાય એટલે રક્ષણ એટલે ધર્મો રક્ષતી રક્ષત એવું કહેવાય છે કે ભાઈ છે ને હંમેશા બેનની રક્ષા કરતા હોય છે. એટલા માટે જે બલભદ્રજી છે એ આપણે જો શાસ્ત્ર પ્રમાણે જાણીએ છીએ કે ભાઈ બલભદ્ર જે છે એ શેષનાગનો અવતાર છે અને શેષનાગના અવતાર બલભદ્રજી છે એટલે બહેનની રક્ષા માટે અને આગળ રથ કરવામાં આવે છે. ત્યાર પછી સુભદ્રા એટલે બહેનનું હોય છે અને નગર યાત્રા કરીને પરમાત્મા શ્રી પરમાત્મા પૃષ્ઠ હોય છે એટલે ત્રીજો રથ હોય છે એ શ્રી પરમાત્માનો હોય છે, શ્રી કૃષ્ણ પરમાત્માનો. એટલે અંતે એટલે કે જ્યારે જે વ્યક્તિને પાછળથી પ્રોટેક્શન મળતું હોય કે રક્ષણ મળતું કે જેને પરમાત્માનું રક્ષણ હોય ત્યારે એનું જીવનની અંદર ક્યારે અનિષ્ટ નથી થતું, અકલ્યાણ નથી થતું હતું. એટલા માટે બલભદ્રજી પ્રથમ છે, મધ્યની અંદર બહેન છે એટલે દેવીજી છે અને અંતમાં શ્રી કૃષ્ણ પરમાત્મા છે એટલે બહેનની રક્ષા માટે અને ધર્મની રક્ષા માટે એવું કહેવાય છે કે ભાઈ સર્વપ્રથમ બલભદ્રજીનો રથ હતો અને મધ્યમાં સુભદ્રાજીનો અને અંતે શ્રી કૃષ્ણ પરમાત્માનો રથ હતો. બલભદ્રના રથ આગળ અખાડા કરતબ કરવામાં આવી રહ્યા છે, ત્યારે બલભદ્રનો અને અખાડા સાથેનો સંબંધ શું છે? જી, એવું કહેવાય છે કે હલમ હલા યુધમ, હલમ એટલે હળ, બળભદ્રજી જે છે એટલે કે ભાઈ હળ ચલાવતા હતા એટલે એમનું જે એમના હાથમાં જે અંદર જે શસ્ત્ર છે એ હળ છે. અને એવું કહેવાય કે દુર્યોધન ઇત્યાદિ જે હતા એટલે દુર્યોધન અને ભીમ એમને પણ જ્યારે મલ્લનું જો જ્ઞાન આપ્યું હોય, યુદ્ધનું જો જ્ઞાન આપ્યું હોય તો બલભદ્રજીએ જ્ઞાન આપ્યું હતું. એટલે જે યુદ્ધનું જ્ઞાન છે, બળનું જ્ઞાન છે એટલે એવું કહેવાય છે કે હલમ ચ હલા યુધમ, જેમ એક હળની તાકાત છે ખેતર ખેડી અને એક પુષ્કળ માત્રામાં અન્નની ઉત્પાદન થાય એટલે ખેતી કરવામાં આવે એટલે હળની જે તાકાત છે એ બલભદ્રમાં હતી અને એની અંદર અજાન બાહુ એટલે બે એવું કહેવાય એમના હાથ પણ જે છે ને ઢીચણથી લાંબા હતા અને એક અમોઘ શક્તિ એમના શરીરમાં હતી અને અમોઘ શક્તિના કારણે એ એવું કે ભાઈ દુર્યોધનને અને ભીમને પણ એમને બળનું જ્ઞાન આપ્યું હતું. એટલે બળના કારક હોવાથી આ ગાડી બળનું પણ પ્રદર્શન કરવામાં આવે છે કે ભાઈ તમારું જે બળ છે એ બળ તમે ધર્મના કાર્યની અંદર પ્રેરિત કરો, ધર્મની રક્ષા માટે કરો. જો તમે આજે ધર્મની રક્ષા કરશો તો ચોક્કસથી ધર્મ તમારી રક્ષા કરશે. ધર્મો રક્ષતી રક્ષત એવું કહે છે ભાઈ જે તમારા જે બળ છે એ બળની રક્ષા તમે ધર્મ માટે કરજો તો ચોક્કસથી તમારું ધર્મ રક્ષા કરશે. એટલે ધર્મની રક્ષાના ઉદ્દેશ્યથી આ રીતે કરવામાં આવે છે. શાસ્ત્રીજી, દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાય છે, તો રથયાત્રા પહેલા ભગવાન બીમાર પડે છે, આ પાછળ શું કારણ રહેલું છે? જી, એવું કહેવાય છે કે ભાઈ સામાન્ય જ્યારે અષાઢ સુદ બીજના દિવસથી રથયાત્રાનો પ્રારંભ થયો તે પૂર્વે જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે જલયાત્રા પ્રયોજન કરવામાં આવતું હોય છે. જ્યારે વર્તમાનની અંદર પણ અમદાવાદ નગરની અંદર પણ જલયાત્રાનો પ્રયોગ થયો છે, પુરીની અંદર પણ જલયાત્રાનો પ્રયોગ કરવામાં આવે છે. એટલે એવું કહે ભાઈ જ્યારે અયન બદલાય એટલે દક્ષિણાયન ઉત્તરાયણ, જ્યારે અયન બદલાતા હોય છે અને જ્યારે ઉત્તરાયણમાંથી સૂર્યની ગતિ દક્ષિણ તરફ પ્રયાણ થતી હોય છે અને સૂર્યનારાયણ સ્વયં એવું કહેવાય છે કે ભાઈ મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં પ્રવાસ કરતા હોય ત્યારે વર્ષા ઋતુનો પ્રારંભ થતો હોય છે અને વર્ષા ઋતુનો પ્રારંભ જ્યારે થાય ત્યારે હંમેશા રોગચાળો ઉત્પન્ન થતો હોય છે. એટલે એ જે ઋતુની મહિમા છે એવું કહેવાય છે કે ભાઈ આ ગાડી ભેદભાવનો ત્યાગ થાય છે અને જે ઋતુના જે ચક્ર છે એ મનુષ્ય લોકની અંદર જે પણ પ્રાણી માત્ર જીવ માત્ર રહેતા હોય છે એના પર અસર થતી હોય છે. એટલે વર્ષા ઋતુના નિવારણ માટે અન્ન માટે એવું કહેવાય છે કે જાંબુ, મગ ઇત્યાદિ ખાવા જોઈએ. અત્યારે તો જગન્નાથપુરીની અંદર પણ એક અન્ન પ્રસાદનો પણ સવિશેષ મહિમા છે. ભાઈ ધોળી રોટલી અને કાળી દાળ એનો પણ સવિશેષ મહિમા છે
તો ભાઈ કેવા પ્રકારના અન્ન ખાવા જોઈએ અને કેવા ન ખાવા જોઈએ, અને વર્ષા ઋતુથી રોગની ઉત્પત્તિ થતી હોય છે એટલે વ્રત જપ ઇત્યાદિ કરવાના હોય છે. એટલે આ જે વર્ષા ઋતુનો પ્રારંભ અને અયન બદલાય છે, એ અયનના ગતિથી જ્યારે ભક્તો બીમાર પડતા હોય છે તો બીમાર ન પડે અને ક્યારે એવી રીતે રહેવું, આવા એક હેતુથી એક માર્ગદર્શન માટે પણ ભગવાનને એક આવી કહેવાય છે કે ભાઈ પરમાત્મા પણ તે ગાડી બીમાર પડતા હોય છે, અને જ્યારે પરમાત્મા બીમાર પડે ત્યારે એમની પણ સેવા ચાકરી દવા ઇત્યાદિ કરવાની હોય છે. જી. ભગવાનના આશીર્વાદ સમાન પ્રસાદમાં જાંબુ આપવામાં આવે છે, માલપુવા હોય છે, મગ હોય છે, કાળી દાળ હોય છે. આ બધા પ્રસાદનો મહિમા શું છે? જી, સર્વપ્રથમ તો એવું કહે કે ભાઈ સમયાંતરે પ્રસાદની અંદર ઉમેરાતો થતો ગયો કે ભાઈ જાંબુ છે, મગ છે ઇત્યાદિ. પરંતુ જ્યારે જગન્નાથપુરીની અંદર જ્યારે પરમાત્માનું જ્યારે ગર્ભગૃહની અંદર પ્રતિષ્ઠા યજ્ઞ ઇત્યાદિ થયા, નિર્માણ થયા, અને ત્યારે જે કાષ્ઠની અંદરથી પરમાત્માની જે મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું, એ જ કાષ્ઠની અંદર 9 પ્રકારના પાત્ર બનાવવામાં આવે. આજે પણ એવું કહેવાય છે કે 9 પાત્ર, એક પાત્ર પર બીજું પાત્ર, બીજા પાત્ર પર ત્રીજું, અને ચોથા પાત્ર પર પાંચમું, અને 9મા પાત્ર પર એમ 9 પાત્ર મૂકવામાં આવે છે, અને નીચે અગ્નિ હોય છે. પરંતુ જે નીચે અગ્નિ હોય છે એ અગ્નિથી પ્રથમ પાત્રની અંદર જે હંમેશા પ્રસાદ બનતો હોય છે. અને જેટલા પણ સાંપ્રદાયિક છે કે જેટલા ધર્મ છે, તમામ દેવી દેવતાઓની અંદર જો આપણે જોવામાં આવીએ તો મૃત્યુકાલ એટલે કાલચક્ર પ્રમાણે જે મૃત્યુ લોકની અંદર જેટલા પણ મંદિરો છે એમાં સૌથી વધારે જો પ્રસાદ ધરાવતો હોય ને તો ભાઈ જગન્નાથ એટલે શ્રી કૃષ્ણ પરમાત્માના મંદિરમાં અન્નકૂટ ઇત્યાદિ 56 ભોગ, 52 ભોગ ઇત્યાદિ ભોગ ધરાવતા હોય છે. પરંતુ આગળ સવિશેષ મહત્વ એવું છે કે કાળી રોટલી ને ધોળી દાળ એટલે દૂધપાક અને માલપુવા, એવું કે છે આજે પણ પુરીની અંદર અથવા તો અમદાવાદ શહેરની અંદર અથવા તો જ્યાં પણ યાત્રાઓ નીકળતી હોય છે, રથયાત્રા, નગર યાત્રા થતી હોય છે, ત્યાં આગળ સવિશેષ પ્રસાદનું જો મહત્વ હોય તો પ્રસાદનું મહત્વ છે કાળી રોટલી અને ધોળી દાળ એટલે દૂધપાક અને માલપુવા. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણને ગાયો પ્રિય હતી, અને ગાયોના કારણે ત્યાં આગળ જે આગળ ગૌશાળાની અંદર જે દૂધ નીકળે, અને એવું કે ભાઈ સંતો મહંતો અખાડાઓ ના જે પણ સંતો મહંતો છે એ બધા સંતો મહંતોનું જે નિરોગીતા પ્રાપ્ત થાય, કેમ કે બલ બુદ્ધિ વિદ્યા દેહુ, બલ બુદ્ધિની જે પ્રાપ્તિ થતી હોય તો માલપુવાથી થતી હોય છે, દૂધપાકથી થતી હોય. એટલે જગન્નાથપુરીની અંદર વિશેષ જો મહત્વ હોય તો કેવલ માલપુવા અને દૂધપાક, જેને આપણે કાળી રોટલી અને ધોળી દાળ કહીએ છીએ. ત્યાર પછી સમયાંતરે મગનું જે ઋતુ પ્રમાણે મગ છે, ત્યાર પછી લાડુ છે, ત્યાર પછી જાંબુના ફળ છે, અત્યારે તો ચોકલેટો પણ પ્રસાદમાં આપતા હોય છે કે ભાઈ ચોકલેટો વેચતા હોય છે. એટલે સમયાંતરે જે પણ અન્ન પ્રાપ્ત થયું એટલે સવિશેષ એવું કહેવાય કે ભાઈ દરેક દેવી દેવતાઓના મૃત્યુલોકમાં જે પણ મંદિરો છે એ મંદિરમાં સૌથી વધારે અનેક પ્રકારના જો પદાર્થ, અનેક પ્રકારની મીઠાઈઓ, નમકીન ઇત્યાદિ ધરાવવામાં આવતું હોય તે સર્વ વિશેષમાં જો પ્રસાદ ધરાવવામાં હતો તો શ્રી કૃષ્ણ પરમાત્માના મંદિરમાં ધરાવતું હોય છે. પરંતુ રથયાત્રાના દિવસે જો પ્રસાદનો સવિશેષ મહિમા હોય તો કેવલ દૂધપાક અને માલપુવાનો સવિશેષ મહત્વ છે. શાસ્ત્રીજી, સરસપુરમાં ભગવાનના મામેરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સરસપુર જ ભગવાનનું મોસાળ કેવી રીતે બન્યું? જી, એવું કહેવાય છે કે ભાઈ સુભદ્રાજી અને બલભદ્રજી અને શ્રી કૃષ્ણ પરમાત્મા દંત કથાઓ છે. કેમ કે જ્યારે આપણે અમદાવાદની અંદર સરસપુરનો જે આપણે પ્રશ્ન કર્યો તો એમાં દંત કથા છે. કારણ કે શાસ્ત્ર પ્રમાણે જ્યારે જગન્નાથજીનો જે નગર યાત્રાનો જે પ્રારંભ થયો એ મૂળ ઓરિસ્સામાંથી થયો છે અને પુરીમાંથી થયો છે. એટલે પુરીની અંદર જ્યારે જે દરિયાની અંદર જે કાષ્ઠ દેખાયું અને કાષ્ઠના કારણે જે મૂર્તિનું નિર્માણ થયું, ત્યાંથી જ 3 મૂર્તિ નિર્માણ થયું છે. અને જે કૃષ્ણનું જે હૃદય હતું એ હૃદય ત્યાં બિરાજમાન કરવામાં આવે, પ્રાણ પ્રતિષ્ઠા ઇત્યાદિ યજ્ઞ કરવામાં આવ્યા. એટલે મૂળ યાત્રાઓ ત્યાંથી થઈ. પરંતુ જે તે સમયે આગળ સરસપુર એટલે અમદાવાદની અંદર આજે 147મી નગર યાત્રા નીકળવાની છે. એટલે 146 પૂર્વે જ્યારે સરસપુરમાં આગળ મોસાળ એટલે જે વ્યક્તિ ત્યાંથી જે ભક્તો છે એમનું નામ તો અત્યારે મને ખાસ યાદ નથી, પરંતુ ત્યાંથી જે સર્વપ્રથમ ત્યાંથી જે મોસાળું અને મામેરું એટલે જે સુભદ્રાજીને જે વસ્ત્ર અલંકાર ઇત્યાદિ જો આપવામાં આવ્યું તો ત્યાંથી સરસપુરથી પહેલામાં આપવામાં આવ્યું હતું, અને ત્યાં આગળથી એમની ઉત્પત્તિની કથા પ્રારંભ થયેલી હતી. એટલે એવું કે ભાઈ સરસપુરથી ત્યાં આગળ મામેરું એટલે ત્યાં આગળ કરવામાં આવે છે. એટલે પૂર્વે જે બન્યું એટલે સરસપુરથી પણ મામેરું કરવામાં આવતું હોય છે. જી, ભક્તોએ આજે રથયાત્રાના દિવસે કોઈ એક જ મંત્રનો જાપ કરવો હોય તો એવો કયો મંત્ર? જી, શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. સામાન્ય એવું કહેવાય ભાઈ ભગવાન તો અનેક નામથી અનેક મંત્રો, કારણ કે વેદ પુરાણ ઉપનિષદ એની અંદર એટલા બધા મંત્રો છે, અને મંત્ર હંમેશા દીક્ષા વગર ક્યારેય ના થાય, ગુરુ કૃપા વગર ક્યારેય ના થાય. શાસ્ત્રની અંદર મંત્ર છે, વેદની અંદર મંત્ર છે, ઉપનિષદની અંદર મંત્રો છે, પરંતુ એ મંત્રો ન કરી શકાય. પરંતુ જે ઋષિ મુનિઓ દ્વારા કે ગુરુ કૃપા દ્વારા જો મંત્ર પ્રાપ્ત થાય એ મંત્ર કરી શકીએ. પરંતુ જો આપને કોઈ પણ મંત્ર ના આવે તો ભાગવત, શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર કહ્યું છે નામ સંકીર્તનમ યશ્ય, એટલે જ્યારે કોઈ પણ મંત્ર કે સ્તોત્ર ન ફાવતા હોય
પણ કલયુગની અંદર એવું કહે છે નામ સંકીર્તન ભગવાનનું જે સ્મરણ માત્ર કરે છે તો પણ એના પાપમાંથી મુક્તિ મળતી હોય છે. એટલે નગર યાત્રાના દિવસે શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ, શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ જો આ મંત્રનું સતત રટન કરતા કરતા જો ભગવાનની નગર યાત્રાના જો દર્શન કરવામાં આવે તો ભગવાનના આશીર્વાદથી તમામ પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે, તમામ પ્રકારના બંધનમાંથી મુક્તિ મળે છે અને નગરનું કલ્યાણ થતું હોય છે. જી, જગતના નાથ ભગવાન જગન્નાથ આજે રથયાત્રાએ નીકળ્યા છે. ઠાઠમાઠ સવારી સાથે ભાઈ બલભદ્ર, બહેન સુભદ્રાનો સાથ છે. માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. દરેક ભક્ત આજે ભક્તિના રંગમાં રંગાયો છે. ત્યારે રથયાત્રાની પડે ખબર હવે તમને આપતા રહીશું. તે માટે જોડાયેલ રહો KTV ન્યૂઝ ગુજરાતી સાથે. નમસ્કાર.